હેલો સ્ટુડન્ટ્સ, હું છું વિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું મેનેજમેન્ટ એકાઉન્ટિંગ 2. એમાં આજે આપણે યુનિટ નંબર 3 જે રોકડ અંદાજપત્ર એટલે કે કેશ બજેટ જોવાનું છે. આપણે આજે 2025માં પૂછાયેલો પહેલો દાખલો જોવાનું છે. શું કહેવા માગે છે તો કે નીચેની માહિતી પરથી દેવશ્રી લિમિટેડનું એપ્રિલથી જૂન 2024ના મહિનાઓ માટેનું અંદાજપત્ર તૈયાર કરો. માસ આપેલા છે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. વેચાણ, ખરીદી, મજૂરી અને પરોક્ષ ખર્ચા આપેલા છે. અન્ય માહિતીમાં જોઈએ તો તારીખ 1/4/2014ના રોજ રોકડ બેંક 60,000 હતી. બરાબર, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 24 છે. બરાબર છે, 14 લખાઈ ગઈ છે ખાલી. ખરીદી તથા વેચાણના 75% ઉધાર થાય છે, એટલે કે ખરીદી અને વેચાણ બંને 75% ઉધાર અને 25% રોકડ. રોકડ ખરીદી તથા રોકડ વેચાણ પર રોકડ વટાવનો દર 10% છે. ઉધાર વેચાણના 60% વેચાણ પછીના મહિનામાં અને બાકીના 40% વેચાણ પછીના બીજા મહિનામાં વસૂલ થાય છે. સમયગાળો: ઉધાર ખરીદી 1/2 માસ, મજૂરી 1/4 માસ અને પરોક્ષ ખર્ચા 1 માસ છે. કાયમી મિલકતોનો ઘસારાના માસિક ₹12,500નો સમાવેશ પરોક્ષ ખર્ચમાં થયેલ છે. 8%ના ₹5 લાખના ડિબેન્ચર પર ત્રિમાસિક વ્યાજ એપ્રિલ 2024ના રોજ ચૂકવવાનું છે. 4 લાખના રોકાણો પર વાર્ષિક 10% લેખે અર્ધવાર્ષિક વ્યાજ જૂન 2024માં મળવાપાત્ર છે. બરાબર છે. ચાલો, તો આટલી વસ્તુ આપણને આપી છે અને આપણને એમ કીધું છે કે રોકડ અંદાજપત્ર એપ્રિલથી જૂન માસનું આપણે તૈયાર કરવાનું છે. તો મેં ઓલરેડી તૈયાર કરી લીધું છે. બરાબર છે, એપ્રિલથી જૂન માસનું આપણે જે છે એ રોકડ અંદાજપત્ર. તો હવે આપણે પહેલાં એપ્રિલની શરૂઆતની બાકી આપી છે રોકડ બેંક, તો પહેલાં એ લખી નાખશું. તો અહીં લખશું આપણે કેનું તો કે બાકી આગળ લાવ્યા. એપ્રિલ માસની છે કેટલી તો કે 60,000. બરાબર, હવે આપણે આને બે ભાગમાં ડિવાઈડ કરી નાખશું. એક છે આપણા જે છે એ આવકો અને બીજી આપણે થોડીક જગ્યા મૂકી અને ત્યાં લખશું જાવકો. બરાબર છે, રોકડ જાવક. બરાબર છે ને, એ આપણે બાદ કરશું. ચાલો, તો આવકો જાવકો બે ભાગમાં આપણે જે છે એ ડિવાઈડ કરી લીધું આપણા રોકડ અંદાજપત્રને. તો પહેલાં આપણને કયો ખર્ચો આપ્યો છે તો પહેલાં આપણને વેચાણ આપ્યું છે. તો આપણે જરૂરી ગણતરી આને આપણે પછી લઈ લઈએ, આને હું સાઈડમાં મૂકી દઉં અને જરૂરી ગણતરી ઉપર આવેલા છે. અહીંયા આપણે જરૂરી ગણતરી કરશું. પહેલાં આપણને આપેલું છે વેચાણ. તો ચાલો વેચાણ અહીં લખશું વેચાણ. તો વેચાણ શું છે તો કે વેચાણમાં આપણને એમ કીધું છે કે વેચાણમાં 2-3 પોઈન્ટ છે. પહેલાં તો આપણને એમ કીધું છે કે 75% ઉધાર થાય છે, એટલે કે 25% રોકડ છે અને રોકડ વેચાણ પર રોકડ વટાવનો દર 10% છે. એટલે પહેલાં આપણે રોકડ વેચાણની ગણતરી કરી લઈએ, પછી આપણે ઉધાર વેચાણની ગણતરી કરશું. બરાબર છે, તો અહીંયા આપણે રોકડ વેચાણ અને પછી આપણે નીચે જ ગણતરી કરશું ઉધાર વેચાણની. બરાબર, આમાં આપણે બે ગણતરી કરવી પડશે. બરાબર છે. ચાલો, તો પહેલાં તો માસ જોઈ લઈએ આપણે. જે રોકડ વેચાણ છે તો જે તે દિવસ જે તે મહિનામાં એટલે કે એપ્રિલ, મે, જૂનમાં જ આપણે લેવાના થશે. એટલે એપ્રિલ, મે, જૂન. ચાલો, તો બરાબર આ વસ્તુ થઈ ગઈ. તો રોકડ વેચાણમાં પહેલાં તો આપણે જે છે એ જોઈ લઈએ ટોટલ વેચાણ અને રોકડ વેચાણ. અને ઉધાર વેચાણમાં કયા કયા મંથ છે તો કે એમાં તો ફેબ્રુઆરીથી લઈ લઈએ આપણે, એટલે આપણે કાંઈ વાંધો જ ના આવે. તો ફેબ્રુઆરીમાં ફેબ જ લખી નાખીએ. માર્ચ, એપ્રિલ, મે અને જૂન. બરાબર, જેટલા માસ હતા એટલા મેં લખી નાખ્યા છે. હવે પહેલાં તો આપણે રોકડ વેચાણની વાત કરી લઈએ. તો 6 લાખ આપણું કુલ વેચાણ છે ફેબ્રુઆરીમાં, પણ ફેબ્રુઆરીમાં રોકડ વેચાણ આપણે લેતા જ નથી. આપણે જે મંથ છે બરાબર, જે આપણા રોકડ અંદાજપત્રમાં છે એ જ મંથ આપણે લેવા છે કે એપ્રિલ, મે અને જૂન. કારણ કે રોકડ છે એટલે આપણે બીજા કોઈ માસની જરૂર પડશે નહીં. તો ડાયરેક્ટ એપ્રિલથી જ જોઈ લઈએ. તો 4,25% રોકડ. તો 4 લાખ એને ગુણ્યા 25% રોકડ એટલે કે 1 લાખ. બરાબર છે. તો અહીંયા આપણે એપ્રિલમાં ટોટલ છે 1 લાખ અને અહીંયા એપ્રિલનું લખી નાખીએ આપણે. ઉધાર વેચાણ કેટલું થશે તો કે 3 લાખ. બરાબર છે, બાકી 3 લાખ એપ્રિલનું ઉધાર વેચાણ થશે કુલ. બરાબર છે. પછી છે એપ્રિલનું થઈ ગયું. પછી મેનું. તો મેનું છે 5,40,000. તો 5,40,000 અને એને ગુણ્યા 25%. તો એનું થઈ જશે 1,35,000. 5,40,000.
તો 4,05,000 એ આવશે આપણા 4,05,000 બરાબર ઉધાર વેચાણ. 4,50,000 એને ગુણ્યા 25% એટલે એ આવશે 1,12,500 અને એમાંથી માઇનસ કરશો એટલે આવશે ઉધાર વેચાણ 3,37,500 બરાબર. આ આજુ વખતે આવી રીતે વેચાણની ગણતરી એટલે કે આપણને રોકડ વેચાણ પણ આપેલું છે અને એમાં પણ આપણને જે છે એ 10% વટાવનો દર છે. તો બાદ આપણે 10% વટાવ બરાબર છે. તો આના 10% કેટલા થાય કે 10,000, આના 10% 13,500 અને આના 10% 11,250 બરાબર. એક 0 કટ કરી નાખ્યા તો આ તો 90,000 જ આવશે વટાવ બાદ વેચાણ. તો આ તો 90,000 આપણી પાસે આવી જશે. પછી 1,35,000માંથી 13,500 માઇનસ એટલે એ આવશે 1,21,500 અને 1,12,500માંથી 11,250 માઇનસ એટલે એ આવી જશે 1,01,250. ચાલો આવી ગયું બરાબર છે. તો હવે આપણે આગળ વધીએ. રોકડ વેચાણ આવી ગયું. તો રોકડ વેચાણને પહેલાં આપણે ટીક આવી દઈએ બરાબર છે. તો અહીંયા આપણે રોકડ વેચાણ એપ્રિલનું કેટલું હતું તો કે 90,000, આ છે 1,21,500 અને આ છે 1,01,250 બરાબર છે. જે હતું એ લખી નાખ્યું. ઉધાર વેચાણની વાત કરી લઈએ તો હવે એની એમ કીધું છે કે ભાઈ 75% મારું ઉધાર વેચાણ છે બરાબર છે. તો ઉધાર વેચાણ મને મળી ગયું. હવે એને શું કીધું છે તો કે એમાંથી કેટલા ટકા ક્યારે છે તો કે 60% વેચાણ પછીના મહિનામાં. હવે મારે આમાં ભાગ પાડવા પડશે. પહેલાં હું લઈશ 60% બરાબર. પછી એમાં ભાગ પાડીશું 40%. તો બે ભાગમાં મારું ઉધાર વેચાણ છે બરાબર. વસૂલાત કરીશ બરાબર. તો પહેલાં હું જે છે આ બે જે મારી પાસે નથી પહેલાં હું લઈ લઉં તો કે 6,75,000 તો એ આવશે 4,50,000 ફેબ્રુઆરીનું અને 7 લાખ એને ગુણ્યા 75% એટલે એ આવશે 5,25,000. ચાલો હવે આપણે આના ભાગ પાડી નાખીએ બરાબર. 60% અને 40%, 4,50,000 એને ગુણ્યા 60% બરાબર. તો 2,70,000 આ માઇનસ કરશું એટલે 1,80,000 40%. 5,25,000 એને ગુણ્યા 60% તો એ આવશે 3,15,000 માઇનસ કરશું નાખશું 2,10,000. 3 લાખ ગુણ્યા 60% તો એ આવશે 1,80,000 માઇનસ કરી નાખશું 1,20,000. 4,05,000 એને ગુણ્યા કેટલા ટકે 60% 2,43,000 માઇનસ કરશું 1,62,000. ચાલો પછી છે 3,37,500 એને ગુણ્યા 60% 2,02,500 માઇનસ કરી નાખશું 1,35,000 બરાબર છે. તો આ થઈ ગયો આપણે જે ઉધાર વેચાણના બે ભાગ પાડવાના હતા એ ચૂકવણીના બરાબર છે. હવે આપણે એને કીધું છે શું તો કે 60% જે વેચાણ છે એના પછીના માસમાં બરાબર અને 40% વેચાણ પછીના બીજા માસમાં. એટલે ફોર એક્ઝામ્પલ ફેબ્રુઆરીમાં વેચાણ થયું છે તો એના 60% મારે વેચાણ પછીના માસમાં એટલે માર્ચમાં ચૂકવવાના અને એના 40% વેચાણ પછીના બીજા મહિનામાં એટલે કે એપ્રિલમાં ચૂકવવાના બરાબર છે. ચાલો આ વસ્તુ ખબર પડી ગઈ. તો હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે વસૂલાત કઈ રીતે કરશું ને એ કહેવાનું છે. તો હવે મારે એપ્રિલની માહિતી જોઈ છે. એપ્રિલમાં મારે કેટલું ચૂકવવું પડશે એ જોઈ છે. શું કામ કે આપણે બનાવીએ છીએ કેનું તો કે આપણે રોકડ અંદાજપત્ર એપ્રિલ મે જૂન આ જે છે એ કન્ફ્યુઝન મોસ્ટ ઓફ સ્ટુડન્ટને એવું હતું કે સર તમે ખાલી આ એપ્રિલ મે જૂન માટે જ શું કામ લ્યો છો બરાબર. કારણ કે આપણું જે રોકડ અંદાજપત્ર છે એ જ આપણે એપ્રિલ મે જૂન માટે કરીએ છીએ. એટલે આપણે માહિતી કોની જોઈ છે એપ્રિલ મે અને જૂન. હવે હું જો ગણતરી કરવા જાઉં તો તમને જો રેમાન ઉડાડતા આવડતા હોય તો વેલ એન્ડ ગુડ છે બરાબર. આપણે ડાયરેક્ટ ટચ કરી અને જવા દેવાનું છે પણ આપણે જવા નથી દેવું બરાબર છે. પહેલાં આપણે સમજી લઈએ કે શું કરવાનું છે તો કે હવે જો મારે એપ્રિલમાં જોઈ છે તો એપ્રિલમાં પહેલાં કોનું વેચાણનું આવશે તો કે એપ્રિલમાં પહેલાં તો માર્ચમાં જે વેચાણ થયું છે ને બરાબર 60% બરાબર. માર્ચમાં જે ઉધાર વેચાણ છે ને 60% એ મને એપ્રિલમાં મળશે કારણ કે 60% જે માર્ચમાં 60% થયું છે એ મને એપ્રિલમાં જઈને મળશે કારણ કે એને એમ કીધું છે કે 60% આવતા મહિનામાં બરાબર છે. એટલે એક મહિનો પછી અને 40% એના વેચાણના બીજા મહિનામાં એટલે કે એપ્રિલમાં બીજો મહિનો કયો તો કે એની ઉપર 2 જાય એટલે આ તો 40% મને આના મળશે. તો મને એપ્રિલમાં શું મળશે તો કે એક તો આ 3,15,000 મળશે અને એક મને આ 1,80,000 મળશે બરાબર. આ બે મને મળશે બરાબર. ક્યારે તો કે એપ્રિલમાં
બરાબર છે. તો આ બેનો ટોટલ છે એ હું કરી નાખું તો મને શું મળે તો કે 3,15,000 અને 1,80,000 આ મને એપ્રિલમાં મળશે. એટલે 4,95,000 મને ક્યાં મળશે તો કે એપ્રિલમાં મળશે. તો અહીંયા હું 4,95,000ની વસૂલાત કરીશ. ક્યારે તો કે એપ્રિલમાં, કારણ કે એની ઉપરનો એક માસ છે એના 60% અને એની ઉપરનો એક માસ છે એના 40% મને મળશે. તો અહીંયા હું એમ જ કરી નાખું. તો એની ઉપરના 60% એટલે કે આ મળશે મને, અને અહીંયા મારે મેનું જોઈ છે એટલે એની ઉપરના 60% અને બીજા માસના મને 40% એટલે કે આના 40% મને મળશે. તો આ મને મળી જશે મેમાં. બરાબર છે. આ મને ક્યારે મળશે? મેમાં. એટલે કે 1,80,000 પ્લસ 2,10,000 બરાબર છે. એટલે કે 3,90,000. અને હવે મારે જૂન જોઈ છે. તો જૂનમાં મને પહેલાં તો મેના 60% મળશે અને એ એપ્રિલના એટલે કે 2 માસ ઉપરના એટલે કે આ મને મળશે 1,20,000 બરાબર. ક્યારે તો કે એપ્રિલમાં, એ જે છે એ જૂનમાં બરાબર, એપ્રિલના જૂનમાં મળશે. તો આ મને બે થઈ અને આ મળશે મને ક્યારે તો કે જૂનમાં બરાબર છે. તો 2,43,000 પ્લસ 1,20,000 બરાબર. તો 2,63,000. અને જેમ પ્રેક્ટિસ કરશો બરાબર છે એવી રીતે તમને ડાયરેક્ટ કાંઈ આવો હિસાબ નહીં કરવો પડે. ડાયરેક્ટ આમ રેમાન ઉડાડી અને પહેલાં આનો ટોટલ, પછી આનો ટોટલ ને પછી આનો ટોટલ કરી અને તમે મૂકી અને લખીને આવતા રહેશો બરાબર છે. એટલે કે પ્રેક્ટિસ વેલ એન્ડ ગુડ છે બરાબર છે. તો ચાલો આ ત્રણેય વસ્તુ લખી નાખીએ આપણે. ઉધાર જે વસૂલાત છે બરાબર છે, તો એ આપણી આવકમાં જ આવશે. તો અહીંયા લખશું આપણે જે છે એ આને શું કહેવાય આપણા તક કે દેવાદારો. તો અહીં લખશું આપણે દેવાદારો વસૂલાત. કેટલી છે તો કે અહીંયા આપણને 4,95,000 એપ્રિલમાં થશે, પછી 3,90,000 મેમાં અને 2,63,000 જૂનમાં બરાબર છે. ચાલો વળી પાછું આને સાઈડમાં મૂકી દઈ. વેચાણનું કામ કમ્પ્લીટ થઈ ગયું બરાબર છે. આના સિવાય વેચાણમાં કોઈ નોંધ નહીં આવે. પછી છે ખરીદી. ચાલો તો ખરીદીમાં આપણે આવી જ રીતે ગણતરી કરવી પડશે. તો અહીંયા હું લખું ખરીદી, બીજા નંબરમાં ખરીદી. એક જ મિનિટ, અહીંયા રોકડ આનો જે સરવાળો છે એમાં કંઈક ગોટો લાગે છે, કારણ કે 2,43,000 તો અહીંયા જ થઈ જાય છે પ્લસ 1,20,000 એટલે એ આવશે 3,63,000. ભૂલથી 2 લાખ લખાઈ ગયું છે. ચાલો સારું પકડમાં આવી ગઈ, નહીં તો જે છે એ લાસ્ટ સુધી ભૂલ આપણને પકડાત નહીં. 3,63,000 બરાબર છે. ચાલો ખરીદીમાં આપણને એવી જ રીતે માહિતી આપી છે. ખરીદી બરાબર છે. પહેલાં તો રોકડ, એમાંય પણ આપણને રોકડ આપેલી છે. તો પહેલાં આપણે રોકડ ખરીદી કરશું અને અહીંયા આપણે જે છે એ બીજા નંબરમાં ઉધાર ખરીદી. ચાલો તો ઉધાર પહેલાં તો રોકડ ખરીદીની વાત કરી લઈએ. તો રોકડ ખરીદી 4,20,000 આપણે તો રોકડ એપ્રિલ મે જૂન માટે જ જોઈ છે. તો એપ્રિલ મે જૂન અને અહીંયા આપણે બધા લેશું માસ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન બરાબર, બધા માસ લેશું. ચાલો તો હવે આપણે જરા કટકા કરતા જઈએ. કેટલું આઈપી છે આપણે એપ્રિલની તો કે 5,50,000 એને ગુણ્યા કેટલા ટકા તો કે 75% ખરીદી ઉધાર છે, રોકડ ખરીદી 25%. તો અહીંયા એને ગુણ્યા 25% બરાબર. આપણે પહેલાં રોકડની વાત કરી લઈએ. તો 5,50,000 1,37,500 ઉધાર માઇનસ કરી અને લખી નાખીએ તો એપ્રિલના છે 4,12,500 એટલે એ પણ ઉપાધિ આપણી ઘટે. મેની વાત કરી લઈએ તો 4,50,000ની ખરીદી છે એને ગુણ્યા 25% તો એ આવશે 1,12,500 માઇનસ કરી અને ઉધારની વાત કરી લઈએ તો 3,37,500 અને 4 લાખ એને ગુણ્યા 25% એટલે 1 લાખ આપણી બરાબર. અને માઇનસ કરશું 3 લાખ આપણી ઉધાર ખરીદી બરાબર છે. આપણે પાડી દીધા. હવે આમાં 10% વટાવ જવા દઈ બરાબર છે. તો 1,37,500 એને ગુણ્યા 10% એટલે 13,750 માઇનસ કરશું એટલે 1,23,750. ચાલો તો 1,12,500 એને ગુણ્યા 10% એટલે એ આવશે 11,250. એમાંથી માઇનસ કરશું 1,01,250. 1 લાખ એને ગુણ્યા 10% એટલે એ તો 10,000 જ આવવાના છે અને એ આવશે 90,000.
ચાલો તો ખરીદીની વાત થઈ ગઈ, તો ખરીદી આપણે જરાક લખી નાખીએ, ટેકાવી દઈએ, બરાબર છે. તો અહીં લખશું આપણે રોકડ ખરીદી. રોકડ ખરીદી આપણી જાવક કહેવાય, બરાબર છે. કેટલી છે તો કે 1,02,750, સોરી 1,23,750, પછી 1,01,250 અને 90,000, બરાબર. આ આપણી રોકડ ખરીદી. ઉધાર ખરીદીની વાત કરી લઈએ તો પહેલાં તો આપણે 2ના 75% કરવા પડશે, પહેલાં 2ના, બરાબર છે. 4,20,000 એને ગુણ્યા 75% એટલે એ આવશે 3,15,000. 5 લાખ એને ગુણ્યા 75% એટલે એ આવશે 3,75,000. હવે આની આપણે કઈ રીતે કીધું છે તો ઉધાર ખરીદી 1/2 માસ આપણે કરવાની છે. તો આને આપણે 1/2 માસ આપવાનું છે. 1/2 માસ એટલે શું? તો કે 50% 50% બે પાર્ટ પાડવાના છે, બરાબર છે. તો પહેલો 50%, બીજો પણ 50%, અને પછી ત્યાંથી આપણે શું કરવાનું છે તો કે ચૂકવણી કરવાની છે, બરાબર છે. તો પહેલાં આના બે ભાગ પાડવાના છે. તો 3,15,000 ભાગ્યા 2 એટલે એ થઈ જશે 1,57,500. 1,57,500. 3,75,000 એને ભાગ્યા 2 એટલે કે એ થઈ જશે 1,87,500. 1,87,500. 4,12,500 એને ભાગ્યા 2 એટલે એ થઈ જશે 2,06,250. 3,37,500 એને ભાગ્યા 2 એટલે એ આવી જશે 1,68,750. 1,68,750, બરાબર છે. પછી છે 3 લાખ એને ભાગ્યા 2 એટલે એ આવી જશે 1,50,000 અને 1,50,000. હવે આમાં કરવાનું છે શું? 1/2 એટલે કેવા શું માંગે છે? એટલે 1/2 ઉધાર એટલે કે 50% જે તે મહિને અને 50% વેચાણના બીજા મહિને, બરાબર છે. તો 50% જે તે મહિને, તો આપણે જે છે એપ્રિલના આપણે વાત કરીએ તો એપ્રિલના 2,06,000 એપ્રિલમાં અને 1,87,500 આગલા મહિને, બરાબર. એટલે કે આ આપણે એપ્રિલમાં ચૂકવવાનું થશે, આ આપણે મેમાં ચૂકવવાનું થશે અને આ આપણે જૂનમાં ચૂકવવાનું થશે, બરાબર છે. ખબર પડી ગઈ? એપ્રિલ 1/2 માસ એટલે શું? તો કે 1/2 ઉધાર, બરાબર છે. એટલે કે જે અડધો છે 50% છે ઉધાર વેચાણના, ઉધાર ખરીદીના, એ આપણે જે તે માસમાં ચૂકવવાના છે, બરાબર છે. એટલે કે એપ્રિલમાં વેચાણ થયું તો એપ્રિલમાં ચૂકવવાના છે, અને 50% આપણે જે છે એ ક્યારે ચૂકવવાના છે તો કે આગલા માસમાં ચૂકવવાના છે, બરાબર છે. તો આવી રીતે આપણે થશે કે પહેલાં અડધા છે એ આપણે જે તે માસમાં, બરાબર છે, અને પછી આપણે આગલા માસમાં ચૂકવવાના છે. તો માર્ચના જે 50% છે એ આપણે એપ્રિલમાં ચૂકવવાના થશે. તો આ એપ્રિલની ચૂકવણી, આ મેની ચૂકવણી અને આ જૂનની ચૂકવણી, બરાબર છે. 2,06,250 પ્લસ 1,87,500 એટલે એ આવી જશે મારી પાસે 3,93,750. તો અહીંયા હું લખી નાખીશ 3,93,750. પછી 1,68,750 પ્લસ છે એ 2,06,250, બરાબર. તો એ આવી જશે 3,75,000, બરાબર છે. અને આ થઈ જશે 1,50,000 પ્લસ 1,68,750. તો એ આવી જશે 3,18,750. તો ચાલો આ વસ્તુ થઈ ગઈ, બરાબર. અને આ સમજાઈ ગયું હશે. આમ તો આપણે ઘણા બધા સમ છે એ કરી જ નાખ્યા છે આના, બરાબર છે. તો લખી નાખીએ આપણા રોકડ પ્રવાહ પત્રકમાં, બરાબર છે. ઉધાર ખરીદી અથવા તો લેણદારોને ચૂકવણી. $3,93,750, 3,75,000 અને 3,18,750, બરાબર છે. તો આ આપણે ચૂકવણી થઈ ગઈ. હવે ઉધાર ખરીદી ઉધાર વેચાણ બેયનું કામ થઈ ગયું છે. પછી આપણે ત્રીજા નંબરમાં આપેલી છે મજૂરી. ચાલો તો મજૂરીની શું ચૂકવણીની શરત કીધી છે? ચાલો તો મજૂરી માટે અહીંયા કીધું છે કે મજૂરી છે એ 1/4 માસ છે. ચાલો તો 1/4 માસ, બરાબર. તો 1/4 ઉધાર એટલે કે 25% ઉધાર અને 75% રોકડ એટલે કે 75% આપણે જે તે માસમાં ચૂકવવાના થશે અને 25% આપણે આગલા માસમાં ચૂકવવાના થશે. તો અહીંયા આપણે મજૂરી બે ભાગમાં, એક તો જે તે માસમાં ચૂકવવાની થશે અને એક છે 25% એ આપણે આવતા માસમાં. એટલે કે દાખલા તરીકે આપણે જો વાત કરીએ તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન
બરાબર. આપણે માર્ચ લઈ તો પણ ચાલે, માર્ચથી જ ગણતરી કરીએ તો પણ ચાલે, કારણ કે એક જ માસ આપણે ઉપર જવાનું થશે. બરાબર છે. અને એપ્રિલનું આપણે કામ છે, પણ છતાંય આપણે જે છે એ ફેબ્રુઆરીની ગણતરી કરશું. ચાલો તો સૌ પ્રથમ કેટલા આપેલા છે આપણને, તો ફેબ્રુઆરીના આપેલા છે 50%, તો 50,000. તો એના આપણે બે ભાગ પાડવા પડશે. એક 75%, તો એ આવશે 37,500. તો અહીંયા આવશે 37,500 માઇનસ કરશું એટલે 12,500. પછી આપણને આપ્યા છે 60,000, એને ગુણ્યા 25%, તો 25% 15,000 માઇનસ કરશું 45,000. પછી 40,000, એને ગુણ્યા 25%, એટલે આ આવશે 10,000 અને આ આવશે બાકીના 30,000. પછી 70,000, એને ગુણ્યા 25%, તો એ આવશે 17,500 માઇનસ કરીને 12 લખી નાખશું 52,500. અને લાસ્ટમાં 50,000, તો એના તો ઉપર ભાગ પાડ્યા હતા 37,500 અને 12,500. બરાબર છે. હવે આપણે મજૂરીમાં એપ્રિલનું કામ છે. બરાબર છે. તો એપ્રિલમાં જે 30,000 છે 75% આપણે જે તે માસમાં એટલે કે એ જ માસમાં ચૂકવશું. અને માર્ચના 15,000 જે 25% છે એને આપણે આ એક આગલા માસમાં એટલે કે એપ્રિલમાં ચૂકવશું. તો એપ્રિલમાં બે વસ્તુની ચૂકવણી થશે, એક આ 30,000ની, એક આ 15,000ની. મેમાં આની ચૂકવણી થશે, મેમાં જે વેચાણ થયું છે એટલે મજૂરી આપી છે એ, અને 10,000 આપણે જે એપ્રિલના હતા એ ચૂકવશું. બરાબર છે. તો આ રેમાન ઉઈડા, અને આ 37,500 અને આ છે એ 17,500. આ બે આપણે જૂનમાં ચૂકવશું. તો આપણે આ એપ્રિલ, મે અને જૂન ગણતરી કરી નાખીએ. 30 ને 15 45,000. તો અહીંયા આપણે એપ્રિલમાં 45,000 અને આ આવશે ચૂકવણી. પછી 52,500 એટલે આ આવશે 62,500. બરાબર. 10,000 આપણે એડ કરશું, અને 37,500 પ્લસ 17,500, તો એ આવશે 55,000. બરાબર છે. ચાલો તો મજૂરી આપણે લખી નાખીએ. અને 55,000. બરાબર છે. ચાલો પછી છે મજૂરીનું કામ થઈ ગયું. પછી છે પરોક્ષ ખર્ચા. ચાલો તો પરોક્ષ ખર્ચા એ આપણે શું છે, તો કે પરોક્ષ ખર્ચામાં આપણને એક હવાલો આપ્યો છે કે પરોક્ષ ખર્ચા એક તો એક માસ છે એટલે કે આગલા મહિને ચૂકવવાના. દાખલા તરીકે માર્ચમાં ખર્ચો કર્યો તો એપ્રિલમાં ચૂકવવાનો. બરાબર છે. તો એવી રીતે છે. અને બીજું કીધું છે કે ભાઈ કાયમી મિલકતના ઘસારાના માસિક 12,500નો સમાવેશ પરોક્ષ ખર્ચમાં થાય છે. એટલે કે દરેક માસમાં ઘસારાનો સમાવેશ આપણે પરોક્ષ ખર્ચમાં કર્યો છે. તો પહેલાં આપણે ઘસારો માઇનસ કરશું, કારણ કે રોકડ અંદાજપત્ર છે એટલે ઘસારો ના આવે, બિન રોકડ ખર્ચ છે એટલે ઘસારાને આપણે માઇનસ કરવો પડશે. બરાબર છે. અને આપણે છે એ 12,500 માઇનસ કરી અને પછી જ આપણે લખશું. તો દરેકમાં જે એપ્રિલથી આપણે જોઈ છીએ. બરાબર છે. તો પહેલાં તો માર્ચનો, આનો આપણે જરૂરી ગણતરીનું કંઈ કામ નથી, કારણ કે માર્ચની એપ્રિલમાં ચૂકવાશે, એપ્રિલની મેમાં અને મેની જૂનમાં. તો માર્ચમાં આપણી પાસે 57,500 છે. 57,500માંથી 12,500 માઇનસ થાય તો આપણી પાસે 45,000 વધશે. તો એ વધશે આપણા પાસે પરોક્ષ ખર્ચા. માર્ચના આપણે એપ્રિલમાં ચૂકવશું 45,000. પછી આગળના માસમાં 42,500, એમાંથી 12,500 માઇનસ, તો એ થઈ જશે 30,000. તો એ આપણે મેમાં ચૂકવશું, એપ્રિલના 30,000. અને પછી છે મેના 72,500, એ આપણે જૂનમાં ચૂકવશું 12,500 માઇનસ કરીને, તો 60,000 એ આપણે અહીં ચૂકવશું. બરાબર. તો થઈ ગયા પરોક્ષ ખર્ચનું કામ. એની જરૂરી ગણતરીની કાંઈ મેં છે લખેલી નથી, પણ તમારે જ્યારે એક્ઝામમાં લખો ત્યારે થોડુંક લખવું જરૂરી થશે. પરોક્ષ ખર્ચનું કામ થઈ ગયું. હવે આપણે બે વધારાના હવાલા આપ્યા છે કે 8%ના 5 લાખના ડિબેન્ચર પર ત્રિમાસિક વ્યાજ એપ્રિલ 2024માં ચૂકવવાનું છે. બરાબર છે. તો એપ્રિલમાં આપણે વ્યાજ ચૂકવવાનું છે 5 લાખના ડિબેન્ચર પર 8% ત્રિમાસિક. તો અહીંયા આપણે જરાક ડિબેન્ચર પર વ્યાજની ગણતરી કરી નાખીએ. કેટલું છે, તો કે ડિબેન્ચર છે મારી પાસે 5 લાખના. તો 5 લાખ એને ગુણ્યા 8%. 8% છે. બરાબર છે. અને કેટલા માસનું છે, તો કે માસનું છે 3 માસનું. તો એને ગુણ્યા 3/12. બરાબર છે. તો આ મારી પાસે વ્યાજ આવી જશે 5 લાખ ગુણ્યા 8% અને એને ગુણ્યા 3/12. તો એ આવશે 10,000. તો 10,000 મારું ડિબેન્ચર પર વ્યાજ, અને જે આવશે એપ્રિલમાં ચૂકવાશે. બરાબર. સર એપ્રિલમાં શું કામ, તો કે એપ્રિલમાં આપણને ક્વેશ્ચનમાં કીધું છે કે વ્યાજ એપ્રિલમાં ચૂકવવાનું છે એટલે આપણે એપ્રિલમાં લેશું.
બરાબર છે. ચાલો તો આને આપણે લખી નાખશું એપ્રિલમાં 10,000નું વ્યાજ. તો અહીંયા આપણે ખર્ચો છે આપણો, બરાબર છે. તો ડિબેન્ચર વ્યાજ એપ્રિલમાં 10,000 અને બાકી બધામાં ડેશ. પછી છે એક છેલ્લો હવાલો. શું કહેવા માગે છે તો કે 4 લાખના રોકાણો પર વાર્ષિક 10% લેખે અર્ધવાર્ષિક વ્યાજ આપણે જૂનમાં ચૂકવવાનું છે. જૂનમાં ચૂકવવાનું નહીં, સોરી, જૂનમાં મળવા પાત્ર છે, એટલે કે આપણી આવક છે. તો અહીંયા આપણે કેના પર તો કે રોકાણો પર કેટલાના છે રોકાણો તો કે 4 લાખના રોકાણો છે, એના પર 10% લેખે વ્યાજ છે અને કેટલા માસ માટે તો કે અર્ધવાર્ષિક એટલે કે 6 માસિક વ્યાજ છે 6/12. સર આ તો મોઢે થઈ જાય પણ છતાંય આપણે ગણતરી બતાવવી જરૂરી છે. 4 લાખ ગુણ્યા 10% ભાંગ્યા 6/12 બરાબર એ જ કરી નાખીએ, ભાંગ્યા 2 નથી કરતા તો એ આવશે 20,000. તો આ 20,000 વ્યાજ આપણે ક્યાં તક કે ક્યાં ચૂકવવાનું છે તો કે જૂનમાં ચૂકવવાનું છે, બરાબર છે. ચાલો આવક છે આપણી, બરાબર છે. તો શું છે તો કે રોકાણો પર વ્યાજ અર્ધવાર્ષિક વ્યાજ. કેટલું છે તો કે 20,000. તો જૂનમાં ચૂકવવાનું છે તો જૂનમાં જ લખશું આપણે 20,000. આમાં બીજા કંઈ આમાં આવશે નહીં. બસ ચાલો આટલું જ હતું, બીજી કંઈ આપણને ઇન્ફોર્મેશન આપી નથી. તો હવે આપણે શું કરશું તો કે હવે આપણે આપણું રોકડ અંદાજપત્ર છે એને બંધ કરશું. આને હું સાઈડમાં મૂકી દઉં છું. કેલ્સી લઈ લઈ 60,000, 90,000, 4,95,000. તો એ આવી જશે 6,45,000 આપણી કુલ રોકડ આવક. $6,45,000 બરાબર. અહીંયાથી આપણે જાવક નક્કી કરીએ 1,30,750, 3,93,750, 45,000, 45,000, 10,000, 6,17,500 કુલ રોકડ જાવક. 6,17,500. અહીંયા એક લીટું આપણે નથી કરતા એટલે અહીંયા આપણે બાકી આગળ લઈ ગયા આવી જાય આપણી પાસે. બાકી આગળ લઈ ગયા કેટલું થાય તો કે 6,17,500માંથી 6,45,000 આપણી આવક માઇનસ કરીએ પ્લસમાં છે એટલે કે 27,500 એ આપણી આખરની સિલક આવશે. તો એને આપણે અહીં લખશું 27,500. ચાલો પછી 27,500 પ્લસ 1,21,500 પ્લસ 3,90,000 એટલે એ થઈ જશે 5,39,000. અહીંયા લીટો નથી કરવાનો. ચાલો પછી 1,01,250 પ્લસ 3,75,000 પ્લસ 62,500 પ્લસ 30,000 એટલે એ આવશે 5,68,750. અને એમાંથી આપણે 5,39,000 આપણી આવક છે, એમાંથી 5,68,750 જાવક માઇનસ એટલે 29,750 ખોટ આવશે આપણી પાસે. તો અહીંયા આપણે લખશું માઇનસ 29,750 બરાબર છે. અને એ ખોટ આપણે અહીં લખશું માઇનસ 29,750 બરાબર છે. પ્લસ કરી નાખીએ 1,01,250 પ્લસ 3,63,000 પ્લસ 20,000 એટલે એ આવી જશે 4,54,500 આપણી આવક. તો 4,54,500 એટલે વળી અહીંયા લીટો થઈ ગયો 90,000, 3,18,750 પ્લસ 55,000 પ્લસ 60,000 એટલે એ આવી જશે 5,23,750. એમાંથી 4,54,500 માઇનસ કરીએ તો સરખું જ કરી નાખીએ 4,54,500 એમાંથી 5,23,750 એ આવી જશે 69,250 અને એ આવી જશે આપણું શું તો કે આપણી બાકી આગળ લઈ ગયા એને બાકી નહીં પણ બેંક ઓવરડ્રાફ્ટ તમે કહી શકો માઇનસ 69,250. અને આ થઈ ગયો આપણો 2025માં નાનકડો એવો પૂછાયેલો દાખલો બરાબર છે. છતાં કંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ છે એ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.